મિત્રો અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર તમને દઈ રહ્યો છું। આ ભાઈ માતાજીની પરીક્ષા લેવા ગયો અને થયું આવું જોઈ લ્યો। પાણાની વચોવચ હલવાઈ ગયો। હવે ઘરનોય નહીં ઘાટનોય નહીં। આ મહિને નીકળી શકતો અને આ મહિને નીકળી શકતો, બરોબર વચોવચ હલવાઈ ગયો છે। જ્યાં મિત્રો ઘણી બધી જગ્યાએ એવા મંદિર હોય છે જ્યાં માતાજીનું સત જાણવા માટે અવારનવાર નવી જગ્યાનો નવીન ઉપયોગ થતો હોય છે। જેમ કે આ જગ્યાએ પથ્થરની વચ્ચોવચ્ચથી ગળકવાનું હોય। જો તમે સાચા હોય, તમે દૂધે ધોયેલા હોય તો આ પથ્થરની વચ્ચોવચ તમે તરત જ નીકળી શકો। પણ જો તમે પાપી હોય, પાખંડી હોય તો આ પથ્થરની વચમાંથી નીકળી નથી શકતા। એવી રીતે જ આ વિડીયો અત્યારે વાયરલ થઈ ગયો છે, જેમાં લોકોનો દાવો એવો ધરાવવામાં આવે છે કે આ ભાઈ પથ્થરની વચ્ચોવચથી નીકળી ન શક્યો, અથવા ઘણી બધી જગ્યાએ મામાદેવના સ્થાનક હોય, ત્યાં ખીજડો વાવેલો હોય, ખીજડાની નીચે મૂર હોય, મૂરને તમારે ગળકવાનું હોય, તમને ગમે તેવી ઉધરસ થઈ હોય કાં ખીજડા દાદાની તમે માનતા રાખી હોય તો એની નીચેથી તમે ગરકી જાઓ એટલે એ તમારું પાયર ઉતરી જાય, બરાબર, તમને ઉધરસ મટી જાય, તમે મામા દાદાને જ્યાં કાંઈ સમરતા હોય તમારું કામ થઈ જાય। એવી જ રીતે મિત્રો આ એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ ભાઈ વાયરલ થાય છે, જેમાં આ ભાઈ માતાજીનું સત્ય જાણવા ગયા એવું કહેવામાં આવી રહ્યું છે। હું આવું નથી કહેતો, આવો જે અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એના મુતાબિક એવું જાણવા મળી રહ્યું છે। જ્યાં મિત્રો ખરેખર આ ભાઈ નીકળી તો ગયા જ છે, પછી લોકો ત્યાં ઊભા ચિલ્લાતા હતા કે માતાજી ઉપર વિશ્વાસ રાખ, શ્રદ્ધા રાખ અને કોશિશ કર એટલે તું બારોબાર નીકળી જઈશ। પછી એ ભાઈ પોતે બારોબાર પણ નીકળી ગયા અને એકદમ તંદુરસ્ત પણ હતા, અંદર કોઈ જાતની કાંઈ નુકસાની પણ નથી આવી શરીરને। તો મિત્રો આવી રીતના વિડીયો અત્યારે બહુ વાયરલ થતા હોય છે સોશિયલ મીડિયામાં। તમે પણ ક્યાંક ને ક્યાંક આવી રીતે કામ કર્યું હશે અથવા તમે પણ આવી રીતે ક્યાંય ગળક્યા હોય તો ખાસ કરીને નીચે કોમેન્ટની અંદર જરૂર જણાવજો। અને વિડીયોને જેટલો બને એટલો ભાઈ વધુથી વધુ લોકોને શેર કરી દેજો, જેથી કરીને ભાઈ બીજા લોકોને પણ ખબર પડે। અને આજનો વિડીયો તમને કેટલો પસંદ આવ્યો છે ને ખાસ કરીને મને કોમેન્ટ જરૂર કરજો, જેથી કરીને ભાઈ મને પણ ખબર પડે। અને ચેનલ ઉપર તમે નવા છો તો ફટાફટ દઈને સબસ્ક્રાઈબ મારી દેજો, બેલ આઇકન ઓલ માથે પ્રેસ કરી દેજો ભાઈ।